શનિવારે સાંજે પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટી પડતા 6 લોકોના મોત થયા હતા। આ એ જ પાંજરું છે જેને માસૂમ લોકોનો ભોગ લીધો। દિવ્ય ભાસ્કરે ઘટના સ્થળની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ચાલુ વરસાદે પણ અહીં હાલ તપાસ કરવામાં આવી રહી છે। ઘટના સ્થળની આજુબાજુ કાટમાળ વિખરાયેલો છે। ટ્રોલી હજુ પણ ફાઉન્ડેશનમાં ફસાયેલી છે। રોપવે એ આ જગ્યા ઉપરથી જ ઓપરેટ કરવામાં આવતી હતી અને હાલ તમે જોઈ શકો છો કે જે માલવાહક રોપવે લઈ જવામાં આવતી હતી જેના ક્રેન અને ટ્રોલીના ફૂરચા ઉડી ગયા છે। રોપવે દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોમાંથી કોઈનું માથું ધડથી અલગ થઈ ગયું હતું તો કોઈના હાથ પગ શરીરથી છૂટા પડી ગયા હતા। હાલ પણ ટ્રોલી લોહીથી ખરડાયેલી છે। રોપવેના સુપરવાઇઝરે કહ્યું, આપણે દર રવિવારે આનું મેન્ટેનન્સ કરીએ છીએ અને જે ક્રેન છે એ ઇન્ડિયા બહારની છે। એનું આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।